ગ્રંથમાંથી પાઠ અધ્યાય 17 કડી 11 થી 19। હે પાવક પિતા, જેમને તે મને સોંપ્યા છે તેમનું તારા નામને પ્રતાપે રક્ષણ કર, જેથી આપણે જેવા એકરૂપ છીએ તેવા તેઓ પણ એકરૂપ થાય। હું તેમની સાથે હતો ત્યાં સુધી તો તે મને સોંપાયેલુંનું તારા નામને પ્રતાપે હું રક્ષણ કરતો હતો। મેં તમને સાચવ્યા છે અને એકનો એક વિનાશ થવા દીધો નથી, સિવાય એક વિનાશ પાત્રનો, જેથી શાસ્ત્ર વાંચન સાચું પડે। પણ હવે હું તારી પાસે આવું છું અને આ જગત છોડ્યા પહેલા આ વાચનો ઉચ્ચારું છું, જેથી એ લોકો મારો આનંદ પૂર્ણપણે પોતાના અંતરમાં અનુભવી શકશે। મેં એમને તારો સંદેશો પહોંચાડ્યો છે અને સંસાર એમનો દ્વેષ કરે છે, કારણ તેઓ સંસારના નથી, જેમ હું પણ સંસારનો નથી। હું એવું નથી માંગતો કે તું એમને સંસારમાંથી બહાર લઈ લે, પણ હું તો એમને માંગુ છું કે તે એમને દ્રષ્ટાંતમાંથી બચાવ। તેઓ સંસારના નથી, જેમ હું પણ નથી। એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર। તારો સંદેશ એ જ સત્ય છે। તે જેમ મને જગતમાં મોકલ્યો હતો તેમ મેં એમને જગતમાં મોકલ્યા છે, અને એમને ખાતર હું મારું જીવન સમર્પણ કરું છું, જેથી તેઓ પણ સત્યની દીક્ષામાં પામી તારી સેવામાં સમર્પિત કરશે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ક્રિસ્મલ ભાઈ બહેનો, પ્રભુ ઈસુનો જે વિધાયનો સંદેશ એ ચાલુ રાખે છે, પ્રાર્થના કરે છે। પ્રભુ આપણા માટે પ્રાર્થના કરે છે, આપણી ચિંતા કરે છે, આપણો બહુ વિચાર કરે છે। હવે તો એ દુનિયામાં રહેવાના નથી, તો જતા રહેવાના, પણ એમના ઉપર વિશ્વાસ રાખનારા શું એમ કરીને આપણી ચિંતા કરી આપણા માટે વિશે પ્રાર્થના કરે છે। અને ખાસ કરીને જ્યારે આપણે ઈશ્વરના હોય ત્યારે દુનિયા દ્વેષ કરે। જો આપણે દુનિયાવી જીવન જીવીએ, દુનિયા બીજા લોકો જીવે, દુનિયાવી જે મૂલ્ય હોય એ પ્રમાણે જીવીએ, તો પછી દુનિયા આપણને દ્વેષ નહીં કરે। તો પછી જ્યારે દુનિયા આપણે દ્વેષ નહીં કરે તો પછી આપણે પ્રભુના સંતાનો નથી। એટલે પ્રભુ બહુ બરાબર સંદેશ આપે છે। જેવી રીતે દુનિયા એમને દ્વેષ કરતો હતો, એમના સંતાનોને, આપણને દરેકને વિશ્વાસીઓ પણ દ્વેષ કરશે। એટલે ખાસ કરીને પ્રાર્થના કરે છે આપણામાં એકતા માટે। જેવા ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા એક છે, એવી રીતે એમના ઉપર, પ્રભુ પર વિશ્વાસ રાખનારા પણ એમની વચ્ચે એકતા જોઈએ। અને સાથે સાથે આપણા માટે ખાસ દુષ્ટ આત્માથી, દુનિયા તો દુષ્ટ આત્માના હાથમાં છે, પ્રભુ ઈસુએ આ દુષ્ટ આત્માને પરાજય કર્યો છે। પ્રભુ પોતે યોહાનના ગ્રંથમાં 16-33 કલમ કહે છે, મેં દુનિયા ઉપર વિજય મેળવી છે। પ્રભુ પોતે દુષ્ટ આત્માને ખચરી નાખવા માટે એમને શિષ્યને પણ અધિકાર આપ્યો હતો। એટલે દુષ્ટ આત્મા આપણા ઉપર હુમલો ના કરે એટલા માટે પ્રભુ આપણને એમને બચાવવા માટે, એ દુષ્ટ આત્માથી બચાવવા માટે પ્રભુ આપણે માટે વિશેષ રીતે પ્રાર્થના કરે છે। અને સાથે સાથે આપણે બધા સત્યની દીક્ષા પામે। સત્ય શું છે? સત્ય ઈશ્વર છે। ઈશ્વરનો સંદેશ આજના શુભ સંદેશમાં કહે છે, તારો સંદેશ એ સત્ય છે। જ્યારે આપણે સત્યની દીક્ષા પામી, આપણું જીવન સમર્પિત કરી હંમેશા પ્રભુમય જીવન જીવવા માટે પ્રભુ આપણા માટે પ્રાર્થના કરે છે। હા કૃષ્ણવાલા ભાઈ તેનું પ્રભુ ઈસુ હતા ત્યાં સુધી રક્ષણ કરે, એમના નામમાં રક્ષણ કરવા માટે શક્તિ છે। અને સાથે સાથે પ્રભુ આપણને એના માટે પ્રાર્થના કરીએ છીએ કે જેથી કરી આપણે દુનિયાવી જીવન ના જીવીએ, વિશ્વાસમય જીવન જીવીએ, પ્રભુમય જીવન જીવીએ। એટલે પ્રભુમય જીવન અલગ અને દુનિયાવી જીવન અલગ। એના માટે ખાસ પ્રભુ આપણા માટે આભાર માને છે। આપણે દુનિયાવી જીવન નહીં પણ પ્રભુમય જીવન જીવીએ, અને સાથે સાથે સત્ય જાણીએ, સત્યની દીક્ષા પામી સમર્પિત જીવન જીવવા માટે પ્રભુ આભાર માને છે।